હું જ્યારે દૂધ ગરમ કરીને રસોડામાંથી પાછી ફરી રહી હતી ત્યારે જ સસરા વિજયભાઈના રૂમમાંથી અજીબ અવાજો સંભળાયા। મારી સાસુ કાંતાબેન વારંવાર કહી રહ્યા હતા, હવે બસ કરો, હું થાકી ગઈ છું, હવે મારામાં હિંમત નથી, તમે બહુ તાકાતવર છો, પણ હું હવે નબળી પડી ગઈ છું। નમસ્કાર મિત્રો, મારું નામ નેહા છે। લગ્નના પહેલા જ દિવસથી મને ખબર હતી કે સસરું ખૂબ સમૃદ્ધ છે અને મારા પતિ રોહનને રોજ રાત્રે દૂધ પીવાની આદત હતી। દૂધ લઈને હું જ્યારે સાસુ સસરાના રૂમ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અંદરથી અજીબ અવાજો આવ્યા। મારી સાસુ કાંતાબેન કરગરી રહ્યા હતા, હવે બસ કરો, હું થાકી ગઈ છું, મારામાં હવે તાકાત નથી રહી, તમે બહુ શક્તિશાળી છો, પણ હું હવે આ સહન નથી કરી શકતી। ત્યાં જ મારા સસરા વિજયભાઈનો ભારે અને ગુસ્સાવાળો અવાજ આવ્યો, ચૂપચાપ બેસી રહે અને જે ચાલતું હોય એ ચાલવા દે, થોડી વાર તો શાંતિ રાખ। આ સાંભળીને મારા હાથમાંથી દૂધનો ગ્લાસ પડતા પડતા રહી ગયો। હું ધ્રુજથી ફાળે મારા રૂમમાં આવી ગઈ। આખી રાત હું એ જ વિચારતી રહી કે 60 વર્ષની ઉંમરે સસરામાં આટલી તાકાત ક્યાંથી આવે છે। બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે મેં જોયું કે સાસુમાં રસોડામાં એકદમ સામાન્ય રીતે કામ કરી રહ્યા હતા, જાણે રાત્રે કંઈ થયું જ ન હોય। મેં તેમની સામે જોયું તો તેમના ચહેરા પર કોઈ થાક નહોતો, પણ તેઓ વારંવાર પોતાની કમર દબાવતા હતા। મેં પૂછ્યું, બા, શું થયું? તો તેમણે વાત ટાળી દીધી। મારા પતિ રોહન અને સસરામાં જમીન આસમાનનો ફરક હતો। રોહન ઓફિસેથી આવીને તરત થાકી જતો, તે જલ્દી સૂઈ જતો અને અમારી વચ્ચે કોઈ રોમાન્સ જેવું ખાસ રહ્યું નહોતું। હું ઘણીવાર વિચારતી કે કાશ રોહન પણ સસરા જેવો શક્તિશાળી હોત। રોહન મને વારંવાર કહેતો, નેહા, તું નાની નાની વાતોમાં બહુ ધ્યાન આપે છે, તારું ધ્યાન રાખ। પણ મારું ધ્યાન તો પેલા રહસ્ય પર હતું। 3-4 દિવસ સુધી આ જ ચાલ્યું। રોજ રાત્રે સાસુના રૂમમાંથી રોકો અને બસ કરોના અવાજો આવતા। એક દિવસ સસરા બપોરે જ ઘરે આવી ગયા અને સાસુને સીધા રૂમમાં લઈ ગયા। મેં રસોડામાંથી જોયું, સસરા બહુ ઉતાવળમાં હતા। અડધો કલાક થયો અને અંદરથી ફરીથી એ જ ચીસો સંભળાઈ। મેં મનોમન નક્કી કર્યું કે મારે જોવું જ પડશે કે સસરા એવું તે શું ખાય છે કે શું કરે છે, શું તેઓ કોઈ ખાસ દવા લે છે? મારે એ વસ્તુ શોધીને રોહનને આપવી હતી। મેં સાસુના રૂમમાં ચોરી છુપીથી જઈને તપાસ કરી, પણ ત્યાં તો કંઈ જ નહોતું, માત્ર તિજોરી અને પલંગ જ હતા। તો પછી રહસ્ય ક્યાં હતું? એક રાત્રે રોહન બહાર ગામ ગયો હતો, મને મોકો મળ્યો। હું રાત્રે 12 વાગે સાસુ સસરાના રૂમ પાસે ગઈ, દરવાજો સહેજ ખુલ્લો હતો। મેં અંદર જોયું તો રૂમમાં લાઇટ ચાલુ હતી। સાસુ કહી રહ્યા હતા, આ ઉંમરે તો મને છોડો, હવે હું સાવ ભાંગી પડી છું। સસરાએ કહ્યું, થોડીવાર સહન કરી લે, પછી જોજે કે કેવો ફાયદો થાય છે। હું અંદર ગઈ, મને જોઈને બંને ચોંકી ગયા। સાસુમાં ગુસ્સે થયા, નેહા, તું અહીં શું કરે છે? તારા રૂમમાં જા। સસરા પણ મારી સામે અજીબ રીતે જોઈ રહ્યા હતા, પણ મેં હિંમત કરીને પૂછ્યું, પપ્પા, તમે આ શું કરી રહ્યા છો? મારે પણ જાણવું છે। સાસુએ મને ધમકાવી કે જો હું ફરી આવીશ તો તે રોહનને મારી વિરુદ્ધ ભડકાવશે। હું ડરીને પાછી આવી ગઈ। છેવટી એક રાત્રે રોહન અચાનક પાછો આવ્યો। તેણે જોયું કે હું સાસુના રૂમમાંથી બહાર નીકળી રહી હતી। તેને શંકા ગઈ। તેણે બૂમ પાડી, નેહા, અડધી રાત્રે તું મમ્મી પપ્પાના રૂમમાં શું કરતી હતી? અમે બંને અંદર ગયા। ત્યાં જે જોયું એ જોઈને રોહન પણ દંગ રહી ગયો। સાસુ અને સસરા એક પગે ઊભા હતા અને હાથમાં કોઈ અજીબ વસ્તુ પકડીને મંત્રો બોલી રહ્યા હતા। સસરાએ અમને જોયા અને સાસુ સોફા પર બેસી ગયા। સાસુમાં બોલ્યા, બેટા, આ તારા પિતાનો અંધવિશ્વાસ છે। તે માને છે કે રાત્રે એક પગે ઊભા રહીને આ તાંત્રિક સાધના કરવાથી શરીરમાં ક્યારેય નબળાઈ નથી આવતી અને ઘરમાં લક્ષ્મી આવે છે। હું તો થાકી જાઉં છું, પણ તારા પપ્પા માનતા જ નથી। નેહા પણ આ શક્તિ મેળવવા માટે આ પૂજા શીખવા અહીં આવતી હતી। રોહન આ સાંભળીને હસી પડ્યો। તેણે પપ્પાને સમજાવ્યા કે પપ્પા, શરીરને કષ્ટ આપીને આવી પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન નથી થતા, સાચી ભક્તિ તો શાંતિમાં છે। સસરાને પોતાની ભૂલ સમજાઈ ગઈ। તે દિવસ પછી ઘરમાં શાંતિ થઈ ગઈ અને પેલી ચીસો અને અવાજો બંધ થઈ ગયા।